ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપ સર્વને સાદની સલામ. ઈશ્વરની દયાથી, તેમની કૃપાથી, તેમની કરુણાથી ફરીવાર તેમનું ભજન કરવાને માટે તેમની આગળ નમી શક્યા છે. હાલેલુયા. પ્રભુ ઈસુ તમારી સાથે રહો, તમારી સંભાળ લો, અને જેમ દિવસ દરમિયાન પ્રભુ તમારી સાથે હતા એમ પ્રભુ હમણાં અત્યારે આ સમય પણ રહો. હાલેલુયા. મારા હૃદયની પ્રાર્થના છે ભલા મિત્રો, કે જેમ નેહેમિયાની પ્રાર્થના સાંભળવામાં આવી એમ પ્રભુ તમારી પ્રાર્થના સાંભળો, અને પ્રભુ ઈસુ તમને જમણી તરફ રાખો. પ્રભુ ઈસુ તમારા પર એ જ દયાને કૃપા રાખો જે મરતા ચોર પર રાખવામાં આવી હતી. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. પ્રભુ તમને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરો. પ્રભુ તમને ઉછીનું આપનારા બનાવો, લેનાર નહીં. અને પ્રભુ તમને પ્રભુ ઈસુ તમને શિર બનાવો, પૂછ નહીં. હાલેલુયા. જે કંઈ નાનું મોટું કામ આજે તમે પ્રભુ ઈસુના નામમાં તમે તમારા જીવન દ્વારા, પરિવાર દ્વારા તમે પ્રભુને માટે કર્યું છે, પ્રભુ એનો યોગ્ય બદલો તમને આપો. તેમની સેવાને માટે, તેમના લોકોને માટે તમે દયા કરી છે, મદદરૂપ થયા છો, સહાય કરી છે, ખોરાક આપ્યો છે, કદાચ તમારા હાથોને ખુલ્લા કરીને પ્રભુના નામે તમે મદદ કરી છે. કેમ કે પ્રભુનું વચન તો કહે છે જ કે મારા નામે શિષ્યપણાના લીધે જો કોઈ તમને ઠંડા પાણીનો પ્યાલો આપે એનો બદલો પામ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. ખરેખર મિત્રો, પ્રભુ ઈસુ જે આપણા મહાન ઈશ્વર છે, દયાળુ પ્રભુ છે, કૃપાળુ પ્રભુ છે, રાજાઓના રાજા છે. તમને પુષ્કળ આશીર્વાદિત કરો. મારા હૃદયની અત્યારે આ સમયે પ્રાર્થના છે. નિરાશ છો, દુઃખી છો, તમારા કોઈક વાલાથી દૂર છો, વાલાઓથી વંચિત છો, તેમને ગુમાવી દીધા છે, હવે સાથે નથી, એકલા છો, ઉદાસ છો, નિરાશ છો, હૃદય ભંગિત છો, પ્રભુનું વચન કહે છે, ઓ વૈતૃ કરનારાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. પ્રભુ પર ભરોસો રાખનારા છે, વિશ્વાસ રાખનારા છે, તો આજે પણ એ જ પ્રભુ ઈસુ છે જે ગભરાયેલા, બી ગયેલા શિષ્યો એક મેળીમાં દરવાજો બંધ કરીને બેઠા છે, ગભરાયેલા, બીકમાં. પ્રભુ ઈસુ ત્યાં આવે છે, નહીં, બંધ દરવાજાની અંદર આવે છે કે જે તમને શાંતિ થાય. જો વિશ્વાસુ છો તો તમારા ઘરના બંધ દરવાજામાં પણ આજે પણ પ્રભુ એવી જ રીતના આવીને તમને શાંતિ આપી શકે છે. હાલેલુયા. આજે પણ પ્રભુ તેમના વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે. ઘણા સેવક અને સેવિકાના મુખ દ્વારા વાત કરે છે. સુંદર આરાધનાઓમાં પ્રભુ આપણી સાથે વાત કરે છે. પ્રાર્થનાઓ દરમિયાન પ્રભુ આપણી સાથે વાત કરે છે. સંગતિમાં આપણે હોઈએ છીએ ત્યારે પ્રભુ આપણી સાથે વાત કરે છે. ભલે ઘણું મોટું
ટોળું હોય, ઘણા બધા લોકો હોય આપણી આસપાસ, પણ પ્રભુ જેની સાથે વાત કરવા માંગે છે એની સાથે વાત કરે જ છે. આપણે જાણીએ છીએ એ દમસ્કસના રસ્તા પર શાઉલની સાથે ઘણા બધા લોકો હતા, પણ શાઉલે સ્પષ્ટ વાણી સાંભળી, સ્પષ્ટ શબ્દો સાંભળ્યા. એટલે આજે પણ તમે જ્યાં કઈ છો, પ્રભુ તમારી સાથે વાત કરી શકે છે. તમે થાકી ગયા છો, હિંમત હારી ગયા છો, હવે કઈ નહીં થાય, નથિંગ ઇઝ ગોઈંગ ટુ બી પોસિબલ. अभी सफल होने के लिए कोई भी चांस नहीं है. પ્રભુ કહે છે તમારી જાળો ઊંડા પાણીમાં નાખો. પ્રભુ કહે છે તમારી જાળો જમણી તરફ નાખો. તમે અને હું થાકી ગયા છે, તમે અને હું નિરાશ થઈ ગયા છે, પણ આપણા ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. જે નિંદ્રાવાસ થતા નથી. હાલેલુયા. જે તમારા અને મારા રક્ષક છે, જે તમારો ને મારો બચાવ છે, જે તમારા ને મારા ગઢ છે, જે તમારી ને મારી સંભાળ લઈ રહ્યા છે, કે દાડે સૂર્ય કે રાતે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. ગીત શાસ્ત્ર 121 અને 7, 121 અને 3 કે છે તે તારા પગને ડગવા દેશે નહીં, અને તારા રક્ષક ઊંઘી જનાર નથી. Do not worry. ચિંતા ના કરશો. પ્રભુ કહે છે હિંમત રાખો. જગતમાં તમને સંકટ છે એવું નથી કહ્યું પ્રભુએ કોઈ મુશ્કેલી નહીં આવે. પ્રભુ ઈસુ સાથે હતા અને એ હોડીમાં હતા, સરસ રીતે શાંતિથી ઊંઘતા હતા, અને એવા સમયે તોફાન આવી ગયું. માટે બીએ નહીં, ગભરાઈએ નહીં. આપણો બચાવ, આપણા રક્ષક આપણી સાથે છે. પ્રભુનું વચન કહે છે કે હું તને તજી દઈશ નહીં, હું તને કદી મૂકી દઈશ નહીં. હાલેલુયા. બસ પ્રભુ પર ભરોસો કરી આંખના આંસુને લૂછી નાખીએ. ડોન્ટ વરી. અત્યાર સુધી શું બની ગયું એની ચિંતા ના કરશો, પણ હવે શું બની શકે છે અને પ્રભુ કેટલી અદ્ભુત રીતે બચાવી શકે છે, એમાંથી બહાર કાઢી શકે છે, પ્રભુ બધું બદલી શકે છે, એના માટે આનંદ કરો, વિશ્વાસ કરો. હાલેલુયા. એક વખત એક જગ્યાએ પ્રાર્થના ફોન દ્વારા કરવામાં આવી હતી. મધ્યસ્થાની અંદર હું આ જગ્યાએથી ફોન પર હતો. હોસ્પિટલની અંદર એ વ્યક્તિનું શરીર ઠંડુ પડી ગયું હતું. ડોક્ટર્સ બધા મશીનો હટાવી રહ્યા હતા અને એના સગા એ જગ્યા પરથી પ્રાર્થના કરાવતા હતા. પેલા બધા થોડું ખુંદું હસતા હતા, કેમ કે તેઓ જાણતા હતા, એ ડોક્ટર હતા, કે એવું કશું રહ્યું નથી. પ્રાર્થના પૂરી થઈ, શરીર ગરમ થયું, ઠંડુ પડેલું શરીરમાં ઘરમાં આવ્યો, હૃદય ધબકતું થયું. હાલેલુયા. આ જીવન સાક્ષી છે એક વ્યક્તિના જીવનની. એલી આપણા જેવો માણસ હતો, તેણે પ્રાર્થના કરી. હાલેલુયા. દેવે 3.5 વર્ષ સુધી આકાશ બંધ કરી દીધું. આવો એ વિશ્વાસ સાથે સાધના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ. હા, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ.
ફરી વાર અમારા વિશ્વાસમાં અમને નવા કરવાના માટે, અમને હિંમત અને બળ અને તમારું સામર્થ્ય આપવાના માટે પ્રભુ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, કદી ના મૂકી દેનાર પ્રભુ, કદી ના છોડી દેનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ અને પ્રભુ અમે ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ પ્રભુ. સદા સર્વદા પ્રભુ વચન પ્રમાણે અમારી સાથે રહો પ્રભુ. અને જેટલા લોકો અત્યારે હતાશ છે, દુઃખી છે, નિરાશ છે, ચિંતિત છે પ્રભુ, તમે તેમને બેઠા કરો, સહાય કરો, મદદ કરો. તેમનું મુખ હવે પછી ઉદાસ ન રહો. નવું જોશ, નવું બળ પ્રાપ્ત કરે પ્રભુ. પ્રભુ તમારું વચન અમને શીખવાડે છે, જો તમે રાયના દાણા જેટલો વિશ્વાસ કરશો, આ પહાડને કોઈથી ખસી જાય નથી ખસી જશે. તમારા વચન પ્રમાણે તેમના જીવનના જે કઈ દુઃખોનો પહાડ છે પ્રભુ, કે દુઃખ રૂપી પહાડ છે પ્રભુ, તમે એને દૂર કરી દો. ઓ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, સદા સર્વદા અમારું ભલું વિસનાર પ્રભુ, ફરીવાર તમારા બાળકોને બેઠા કરી દો. દુઃખના કારણોને સર્વકાળને માટે દૂર કરી દો પ્રભુ. આવું ભલું નામ ઘણા બધા લોકો સુધી પહોંચે, જાણે એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ ચિંતામાં છે, હોસ્પિટલના બિછાના પર છે પ્રભુ, કારાવાસમાં છે પ્રભુ, સ્વજનનો મૃત્યુના આઘાતથી પ્રભુ શોકમાં છે, આંસુઓ સારી રહ્યા છે, જોબ ગુમાવી છે, હપ્તા ન ભરવાના કારણે મકાન જવાની તૈયારીમાં છે, વાહન જવાની તૈયારીમાં છે. અનાથ થઈ ગયા છે, વિધવા થઈ ગયા છે, વિધુર થઈ ગયા છે. કોઈ સહાય કરનાર નથી પ્રભુ. જાણે પ્રભુ તેમના જીવનમાં દુઃખ ચારે તરફ રણની સમાન છે પ્રભુ. જેમ પાણી ઝાડ વગર પ્રભુ એ રણની અંદર આસપાસ કોઈ નથી હોતું પ્રભુ, એમ એમના જીવનની અંદર ચારે તરફ ફક્ત દુઃખ દુઃખ દેખાઈ રહ્યું છે પ્રભુ. તમે એવા ઈશ્વર છો, સૂકા વનમાં અને અરણ્યમાં પાણીના ઝરણા કરનાર ઈશ્વર છો. તમે એમના જીવનમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ પ્રભુ પૂરી પાડો. તેમના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. તેમનું દુઃખ હવે પછી રહે નહીં તેમના જીવનમાં. તેઓ તમારો મહિમા જુએ પ્રભુ, એવું તમે થવા દેજો. જ્યારે પ્રભુ તમારા બાળકો આજે પોતાના બિછાનામાં સુવાને માટે જાય, ત્યારે તેઓની પાસે એક પ્રાર્થના હોય, આભાર સતીની. તેઓ તમારો આભાર માની શકે દરેક બાબતને માટે પ્રભુ. જે દિવસ ઉગતા તેમણે જોઈ હતી નકારાત્મક બાબતો, હવે તેમના જીવનમાં હોય નહીં પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો પ્રભુ પિતા. તમારા બાળકોના શરીરોને તમે તંદુરસ્ત રાખજો, જીવલેણ રોગોમાંથી બચાવજો પ્રભુ. તેમને સતાવનારાથી તમે બચાવજો પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે તે બમણા આશીર્વાદ સાથે તમે તેમના જીવનમાં પાછું આપજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, જોબ આપજો પ્રભુ. વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને પરમેશ્વર તેમના વિરુદ્ધની દરેક અમંગળ અઘટિત બાબતોને તમે નાશ કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, વિધરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો. એકલા પડી ગયેલા વૃદ્ધો, વડીલો, વૃદ્ધાશ્રમમાં રહેતા પ્રભુ પિતા, અનાથ આશ્રમમાં રહેતા પ્રભુ પિતા, અને પ્રભુ કોઈ અજ્ઞાત જગ્યા પર એકલા પડી ગયેલા લોકોને મુલાકાત લેજો. તેમનો જમણો હાથ તમે પકડજો અને તેમના દુઃખમાંથી તમે એમને બહાર કાઢી લાવજો પ્રભુ. જે મકાનો વેચવાના છે વેચાય પ્રભુ,
જે તમારી સેવિકાના ખેતરમાં અવૈધ નામો છે એ દૂર થાય પ્રભુ પિતા. લોનનો આશીર્વાદ મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ પિતા. અને પ્રભુ દરેક સેવક અને સેવિકાઓ તમારામાં હરખાઈ આનંદ કરી શકે એવી રીતના તમે એમને મદદ કરજો પ્રભુ. મારી પર સેવાને આશીર્વાદિત કરજો, અમારા સેવાના સ્ત્રોતને પ્રભુ આશીર્વાદિત કરજો. તમે અમારા માટે એક એવો સ્ત્રોત બનજો પ્રભુ, જ્યાંથી પ્રભુ અમારી સર્વ ચિંતાઓ દૂર થાય અને પ્રભુ અમે મારા કામ શાંતિથી કરી શકીએ પ્રભુ. નવા નવા રસ્તા ખોલજો, સુવાર્તાના માટે નવો માર્ગ આપજો પ્રભુ પિતા. અને દુઃખી, હતાશ, નિરાશ ને જેમને પ્રાર્થનાની જરૂર છે ત્યાં સુધી અમે પહોંચી શકીએ એના માટે પ્રભુ તમે અમને નવા નવા રસ્તાઓ અને તમારી કૃપાથી પ્રભુ તમે અમને સાથે પ્રભુ એ જગ્યા પર તમે અમારી સાથે રહીને એ જગ્યા પર તમે અમને તેડી જજો. આજે ઘણા બધા નાશમાં જતા આત્માઓ બચાવી શકીએ પ્રભુ પિતા, અને બદફેલીમાંથી ઘણા બધા પોતાના જીવનને પાછા લાવે, તમારા પગમાં તેમનું જીવન મૂકે, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ કરવામાં આવે એવું તમે થવા દેજો પ્રભુ. અમારી પણ છેલ્લી બાબત ફરીને એકવાર તમારી આગળ માંગીએ છીએ પ્રભુ, એને પ્રભુ તમે પૂરી પાડજો. રાતનો મીઠી નિંદ્રા આપજો, પાપોની ક્ષમા કરજો, એક સુંદર સવારમાં તમારું ભજન કરતા લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.